ગઈકાલે સંભાવનાના સૂત્રો અને ગણના અગત્યના પરિણામોની આપણે વાત કરી. આજે શક્તિ સંભાવના એને સમજવાનો પ્રયત્ન કરીએ. સાદી સરળ ભાષામાં વાત કરવી હોય, તમે 11મા ધોરણમાં સંભાવના ભણ્યા. કોઈ નિદર્શ અવકાશ છે યુ. આપણે એવું વિચારીએ કે એક સમતોલ પાસાને ઉછાળવાનો પ્રયોગ, એટલે એના નિદર્શ અવકાશમાં 6 ઘટકો 1 2 3 4 5 6 આ પ્રમાણે મળે. હવે કોઈ ઘટના એ વિચારીએ. માનો કે ઘટનાને આ રીતે આપણે વર્ણવીએ. પાસા પરનો પૂર્ણાંક અવિભાજ્ય હોય. તો ઘટના એ ના ઘટકો આ 6 ઘટકોમાંથી અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5. હવે માની લ્યો કે તમને ધોરણ 11 પ્રમાણે ઘટના એ ની સંભાવના એ મેળવવાનું પૂછ્યું છે. પ્રશ્ન આવ્યો છે ઘટના એની સંભાવના મેળવો. તો નિદર્શ અવકાશના જે ઘટકો છે એની સંખ્યા, જેને આપણે મોટા ભાગે સ્મોલ n વડે દર્શાવીએ છીએ, અને ઘટના એ ના ઘટકોની સંખ્યા, જેને આપણે સ્મોલ r વડે દર્શાવીએ છીએ. એટલે અહીંયા ઘટના એ ની સંભાવના r/n એટલે કે 3/6 અથવા 1/2 આમ મળશે. ઘટના એ ની સંભાવના આપણે આ નિદર્શ અવકાશના સાપેક્ષ મેળવીએ છીએ. પણ એના બદલે આ જે ઘટના એ છે એ ઘટના એ ના ઘટકોને નિદર્શ અવકાશ તરીકે ગણીએ, ઘટના એ ને નિદર્શ અવકાશ તરીકે ગણીએ, અને એના પર આધારિત અન્ય કોઈ ઘટનાની સંભાવના મેળવવાની હોય. તમને એવું કીધું હોય કે પાસા પરનો પૂર્ણાંક અવિભાજ્ય છે. હવે એ અવિભાજ્ય પૂર્ણાંકોમાં યુગ્મ પૂર્ણાંક હોય એની સંભાવના કેટલી? પાસા પર મળતો પૂર્ણાંક અવિભાજ્ય હોય તો તે યુગ્મ હોવાની સંભાવના મેળવો. એટલે આપણે શું કરવું પડે? હવે પછીના પ્રશ્નમાં આ આપણો નિદર્શ અવકાશ થઈ જાય, જે ઘટના બની ગઈ. એટલે r = n ના બદલે આપણે એમ વિચારીએ કે n = 3. અને આપણે ઘટના વિચારીએ છીએ પાસા પરના પૂર્ણાંક તરીકે જે અવિભાજ્ય સંખ્યાઓ મળી છે એમાંથી, જેમ અહીંયા 6 પૂર્ણાંકોમાંથી અવિભાજ્ય પૂર્ણાંકો અલગ પાડ્યા, એમ અવિભાજ્ય પૂર્ણાંકોમાંથી આપણે યુગ્મ પૂર્ણાંક એ અલગ વિચારીએ. ઘટના b શોર્ટમાં લખું છું યુગ્મ પૂર્ણાંક. તો તમે ઘટના b ને જ્યારે ગણ સ્વરૂપે લખશો તો એમાં એક જ ઘટક હશે. એટલે અહીંયા r બરાબર થયા 1. અને એટલે ઘટના જ્યારે એને તમે નિદર્શ અવકાશ તરીકે વિચારો છો ત્યારે ઘટના b ની સંભાવના 1/3 આમ થાય. હવે અહીંયા જે ઘટના b માં એક ઘટક આવ્યો એ કેવો છે? તો કે એ અવિભાજ્ય છે અને યુગ્મ પણ છે. એટલે ગણની ભાષામાં વિચારીએ તો ખરેખર તો તમારી પાસે પાસા પરના જે યુગ્મ પૂર્ણાંકો છે એમાંનો અવિભાજ્ય અથવા અવિભાજ્ય પૂર્ણાંકો છે એમાંનો યુગ્મ, એટલે a/b ઘટના b યુગ્મ પૂર્ણાંક હોય, ઘટના a અવિભાજ્ય પૂર્ણાંક હોય. તો અહીંયા ઘટના b ને જ્યારે આપણે ગણ સ્વરૂપે દર્શાવીએ છીએ તો એ ઘટક એવો છે જે બંને ગુણધર્મ ધરાવે છે. ઘટના b યુગ્મ પૂર્ણાંક તરીકે જો u પરથી આધારિત તમે વિચારો તો ઘટના b માં તમને 3 ઘટકો મળે, 2 4 અને 6. એટલે અહીંયા જે પૂર્ણાંક છે એ અવિભાજ્ય છે અને યુગ્મ પણ છે. એટલે આ એક છે એ a/b ના ઘટકોની સંખ્યા થઈ, જ્યારે 3 એ ઘટના a ના ઘટકોની સંખ્યા થઈ, છેદમાં એનો a. પણ જો એને આપણે u ના ઘટકોની સંખ્યા વડે ભાગી નાખીએ, કોઈ પણ ઘટનાના ઘટકોની સંખ્યા એને u ના ઘટકોની સંખ્યા વડે ભાગવામાં આવે
તો એ શું મળશે? જે તે ઘટનાની સંભાવના. અને સ્વાભાવિક છે કે u છે એ ખાલી ગણ ના હોય, અશક્ય ઘટના ના હોય, એટલે એના ઘટકોની સંખ્યા 0 ના હોય. u જો ખાલી ગણ હોય તો એના પર આધારિત કોઈ ઘટના, એના વિશે વિચારવાનું રહેતું જ નથી. એટલે a યોગ b ના સભ્યોની સંખ્યાને u ના સભ્યોની સંખ્યા વડે ભાગીએ, એમ a ના સભ્યોની સંખ્યાને પણ u ના સભ્યોની સંખ્યા વડે ભાગીએ. તો સંભાવનામાં તમે શીખ્યા છો એ પ્રમાણે આ અંશમાં જે મળ્યું એ છે a છેદ b ની સંભાવના, અને છેદમાં ઘટના a ની સંભાવના. પણ પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ હોય એ વાત, અને પાસા પર મળતો પૂર્ણાંક અવિભાજ્ય પૈકી યુગ્મ હોય, એટલે કે ઘટના a પર આધારિત ઘટના b હોય, તો એ બે વાતને જુદી પાડવા માટે જો માત્ર u પર આધારિત ઘટના b વિચારીએ, પાસા પરનો પૂર્ણાંક યુગ્મ હોય, તો એની સંભાવનાને આપણે સંકેતમાં p ઓફ b વડે બતાવીએ છીએ. પણ અહીંયા b છે એ a પર આધારિત છે, કોઈ એક ઘટના બની ગઈ છે, ઉદ્ભવી ચૂકી છે, એના પર આધારિત અન્ય ઘટનાની વાત આપણે વિચારીએ છીએ. તો એને હવે પછી આપણે સંકેતમાં આ રીતે દર્શાવશું, p પછી સ્લેશ કરી અને a, અથવા ઘણી વખત એને p કૌંસમાં b અપોન a, ટૂંકમાં જે ઘટના પહેલા બની છે એ છેદમાં આવશે, એના પર આધારિત ઘટના છે એ અંશમાં આવશે. એટલે આપણને a પર આધારિત ઘટના b ની સંભાવના, એટલે કે b ની શરતી સંભાવના, એનું સૂત્ર મળ્યું. અંશમાં બંનેના છેદની સંભાવના, છેદમાં જે ઘટના પહેલા બની છે એની સંભાવના. અને સ્વાભાવિક છે કે p of a is not equal to 0, કારણ કે જો ઘટના a ન બની હોય, ઘટના a અશક્ય ઘટના હોય, તો એના પર આધારિત ઘટના b વિચારવાનો પ્રશ્ન રહેતો નથી. અહીંયા તમે એવું વિચારો કે પાસા પરનો પૂર્ણાંક એ 7 કે તેથી મોટો હોય, તો એમાં એક પણ ઘટક નહીં હોય, ઘટના a છે એ અશક્ય ઘટના, ખાલી ગણ હશે, તો પછીથી a પર આધારિત ઘટના b એ વિચારવાનો કોઈ અવકાશ રહેતો નથી. એટલે p of a is not equal to 0. એવી રીતે જો આ ક્રમ ઉલટાવીએ, આપણે ક્રમ ઉલટાવીએ એટલે પહેલા જે ઘટના a બની છે એને આપણે b કહીએ, અને b પર આધારિત ઘટના a હોય, તો એના માટે સૂત્ર, આ સૂત્રમાં તમારે માત્ર a અને b એને ઇન્ટરચેન્જ કરવાના છે. હવે a છેદ b ના બદલે b છેદ a લખીએ તો a છેદ b અને b છેદ a સરખા છે, એટલે તમે a છેદ b લખી શકો, છેદમાં એના બદલે b આવશે. એટલે આપણને શરતી સંભાવના માટેના સૂત્રો એ મળ્યા. હવે એ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત શરતી સંભાવના, એ સંભાવના વિધેયની જે 3 પૂર્વધારણાઓ છે, એ ત્રણેય પૂર્વધારણાઓનું પાલન કરે છે, એ વાતને આપણે સમજવી છે. આપણે પૂર્વધારણાઓ એક પછી એક તમે 11મા ધોરણમાં જે ભણ્યા છો એને યાદ કરતા જઈએ. સૌથી પહેલી પૂર્વધારણા હતી પ્રત્યેક ઘટનાની સંભાવના 0 કે તેથી મોટી હોય. આપણી પહેલી પૂર્વધારણા છે. તો અહીંયા શરતી સંભાવના જે સૂત્ર દ્વારા આપણે વ્યાખ્યાયિત કરી છે, એવું માની લઈએ કે ઘટના b એ પહેલા ઉદ્ભવી છે, અને b પર આધારિત ઘટના a ની સંભાવના વિશે આપણે વિચારીએ છીએ. એટલે કે આપણી પાસે આ સૂત્ર છે. એ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત ઘટના a ની શરતી સંભાવના એ પહેલી પૂર્વધારણાનું પાલન કરે છે. એટલે કે p of a / b a oblique b is greater than or equal to 0. તમે જાણો છો પ્રત્યેક ઘટનાની સંભાવના હંમેશા 0 કે તેથી મોટી હોય. અને હમણાં આપણે વાત કરી કે અહીંયા ઘટના b પહેલા ઉદ્ભવે છે, એટલે b છે અશક્ય ઘટના નથી, એટલે એની સંભાવના 0 કરતા મોટી છે. p of b is greater than 0. તો જમણી બાજુનો જે ગુણોત્તર છે એ મૂલ્ય કેવું, તો કે greater than or equal to 0. અંશમાં જો 0 મળે તો ગુણોત્તર 0, નહીતર બે ધન સંખ્યાઓનો ગુણોત્તર ધન. અને એટલે b પર આધારિત ઘટના a ની સંભાવના 0 કે તેથી મોટી છે.
બીજી પૂર્વધારણા જે આપણે શીખ્યા છીએ એ છે યુ ની સંભાવના, નિદર્શ અવકાશ યુ એની સંભાવના એ હંમેશા 1 હોય. હવે થોડું કન્ફ્યુઝન રહેશે પણ તમે ટ્રાય કરશો તો સમજાશે, સહેલું છે, અઘરું નથી. આપણે એવું માનીને આગળ ચાલીએ છીએ કે એક ઘટના બી ઉદ્ભવી ચૂકી છે. આપણી ભાષામાં, આપણી સાદી ભાષામાં કહીએ તો આપણે એક આધાર તરીકે લઈ અને ચાલીએ છીએ. એટલે બીજી પૂર્વધારણાનું શરતી સંભાવના દ્વારા પણ પાલન થાય છે. તો એના માટે આપણે બી પર આધારિત યુ ની સંભાવના 1 છે એવું સાબિત કરશું. હકીકતમાં બી છે એ યુ નો ઉપગણ છે, પણ તમે ગણની વાત ભણ્યા ત્યારે એ વસ્તુ શીખાજો. ગણના જે ઉપગણો છે એમાં 2 અનુચિત ઉપગણો છે, ગણ પોતે અને ખાલી ગણ. એટલે બી પર આધારિત યુ વિચારો ત્યારે લોજિકલી તમે એવું વિચારી શકો કે બી અને યુ સમાન હશે. બી અને યુ સમાન હશે. બી જો નાનો ગણ હોય, યુ નો પ્રોપર સબસેટ હોય, ઉચિત ઉપગણ, બી યુ નો ઉચિત ઉપગણ હોય ને તો બી પર આધારિત યુ ની સંભાવના આપણે ન વિચારી શકીએ. ઘટના બી ના ઘટકોની સંખ્યા કરતા ઘટના યુ ના ઘટકોની સંખ્યા ઓછી અથવા સમાન હોવી જોઈએ. એટલે ઓછી તો શક્ય જ નથી. તો એ વખતે એ શું હશે? ઘટનાના ઘટકો સમાન હશે, એટલે કે બી અને યુ સમાન હશે. પણ આપણે સૂત્રથી જ આગળ વધીએ. આ તો એક લોજિક હતું સમજવા માટે. શરતી સંભાવના આપણે જે સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત કરી છે એ સૂત્રથી આપણે આ સૂત્રથી વ્યાખ્યાયિત કરી છે. તો એ પ્રમાણે અંશમાં બંનેના છેદની સંભાવના એટલે યુ છેદ બી ની સંભાવના છેદમાં ઘટના બી ની સંભાવના. પણ યુ છેદ બી, બી યુ નો ઉપગણ હોય તો પણ યુ છેદ બી એ બી થશે, અને બંને સમાન હોય તો એને તમે પી ઓફ બી લખી શકો. એટલે પી ઓફ બી અપોન પી ઓફ બી આવું મળે, ઇક્વલ ટુ 1. ત્રીજી પૂર્વધારણા જે સંભાવનામાં તમે ભણ્યા છો એને યાદ કરીએ. 2 પરસ્પર નિવારક ઘટનાઓ A અને B માટે A છેદ B equal to 5. It implies P of A of B equal to P of A plus P of B. અહીંયા ઘટના B એ ઉદ્ભવી ચૂકી છે, એટલે આપણે અન્ય 2 ઘટનાઓ, જેમ ત્યાં A અને B 2 ઘટનાઓ જે પરસ્પર નિવારક છે, એવી 2 પરસ્પર નિવારક ઘટનાઓ વિચારીએ. ધારો કે M અને N, M છેદ N equal to 5. તો એના માટે B પર આધારિત M યોગ N ની સંભાવના, M યોગ N ની B પર આધારિત સંભાવના બરાબર B પર આધારિત M ની સંભાવના પ્લસ B પર આધારિત N ની સંભાવના. આ સૂત્ર મુજબ જો શરતી સંભાવના એ ત્રીજી પૂર્વધારણાનું પાલન કરે છે તો આપણે આવું પરિણામ એ સમજવું પડે, સાબિત કરવું પડે. હવે ડાબી બાજુથી શરૂ કરીએ. આ પૂર્વધારણાઓની વાત પૂરી થઈ એટલે આપણે એને સાફ કરી નાખીએ. એટલે હવે એમાં કોઈ આગળ પૂર્વધારણાની વાત કરવાની નથી. એટલે ડાબી બાજુથી શરૂ કરીએ. M યોગ N ની સંભાવના B પર આધારિત. વળી પાછા આપણે સૂત્રને યાદ કરીએ. અંશમાં બંનેના છેદની સંભાવના એટલે M યોગ N છેદ B ની સંભાવના છેદમાં ઘટના B ની સંભાવના. આપણે ગઈકાલે જે ગણના પરિણામોની વાત કરતા હતા એમાં વિભાજનનો નિયમ એની વાત થઈ છે. તો અંશમાં વિભાજનના નિયમ પ્રમાણે M છેદ B યોગ N છેદ B આ પ્રમાણે આપણને પરિણામ મળશે. હવે જો M અને N નો છેદગણ ખાલી ગણ હોય તો M છેદ B અને N છેદ B એનો છેદગણ પણ ખાલી ગણ થાય, કારણ કે M અને N માં કંઈ સામાન્ય નથી. એટલે M છેદ B અને N છેદ B એ પરસ્પર નિવારક ઘટનાઓ થઈ, એનો છેદગણ ખાલી ગણ છે. તમે આવું વિચારી શકો ગણની ભાષામાં. માની લો કે આ ગણ B છે, તમે B પર આધારિત 2 ઘટનાઓ વિચારો જે
પરસ્પર નિવારક છે એટલે એનો છેદગણ ખાલી ગણ છે. તો m છેદ b અને n છેદ b એ પણ ખાલી ગણ જ રહેવાના છે. એટલે પૂર્વધારણા 3 પ્રમાણે યોગની સંભાવના બરાબર સંભાવનાનો સરવાળો upon p of b બરાબર p of m છેદ b upon p of b plus p of n છેદ b upon p of b. પણ આ સૂત્ર પ્રમાણે તમે પહેલું જે પદ છે એને b પર આધારિત m ની સંભાવના એ સ્વરૂપમાં દર્શાવી શકશો અને એ જ રીતે જે બીજું પદ છે એને b પર આધારિત n ની સંભાવના એ પ્રમાણે દર્શાવી શકશો. એટલે શરતી સંભાવના આપણે જે સૂત્રનો ઉપયોગ કરી અને શરતી સંભાવના વ્યાખ્યાયિત કરી એ સંભાવના વિધેયની ત્રણેય પૂર્વધારણાઓનું પાલન કરે છે. બીજું એક પરિણામ જે સંભાવનામાં આપણે શીખ્યા છીએ 11મા ધોરણમાં આપણી ગઈકાલની યાદીમાં એ પરિણામ હતું પૂરક ઘટનાની સંભાવના એટલે એક ઓછા જે તે ઘટનાની સંભાવના. તો અહીંયા શરતી સંભાવના જે સૂત્ર દ્વારા આપણે વ્યાખ્યાયિત કરી છે એ સૂત્ર એ આ નિયમનું પણ પાલન કરે છે. ફરીથી આપણે ઘટના b પહેલા ઉદ્ભવી છે અને b પર આધારિત ઘટના a ની શરતી સંભાવના વિશે વિચારીએ છીએ. તો આપણે સાબિત કરશું અહીંયા b પર આધારિત a ડેશ ની સંભાવના બરાબર 1 - p of b p of a / b. ડાબી બાજુથી શરૂ કરીએ. b પર આધારિત a ની સંભાવના એટલે સૂત્ર પ્રમાણે શરતી સંભાવનાના સૂત્ર પ્રમાણે બંનેના છેદની સંભાવના છેદમાં ઘટના b ની સંભાવના. હવે a ડેશ છેદ b એટલે આપણે એ પણ ગઈકાલે વાત થઈ છે a ડેશ છેદ b શું બતાવે છે માત્ર b ના ઘટકો. તો એને આપણે b - a છેદ b આમ રજૂ કરી શકશું છેદમાં p of b. એના જે અલગ અલગ એક્સપ્રેશન તમને આપ્યા છે એમાંથી આનો જ ઉપયોગ એટલા માટે કરીએ છીએ કે શરતી સંભાવનાનું જે સૂત્ર આપણે સમજ્યા છીએ એમાં છેદની સંભાવનાની જરૂર છે, યોગની કે તફાવતની એની જરૂર નથી. હવે a છેદ b છે એ b નો ઉપગણ છે એટલે એને તમે p of b minus p of a છેદ b આમ લખી શકશો upon p of b. p of b upon p of b એટલે 1 minus p of a છેદ b upon p of b. પણ આ જે બીજું પદ આવ્યું એ શું બતાવે છે b પર આધારિત a ની સંભાવના. અથવા તમે એ પરિણામને અહીંયા જે પરિણામ આપણે સમજ્યા એ પરિણામને આમ પણ ઉપયોગ કરી શકો b પર આધારિત a ની સંભાવના. તો 1 minus p of a dash slash b જે આપણે વાત કરી હતી ગઈકાલે એને આ પરિણામને તમે આમ પણ ઉપયોગમાં લઈ શકો p of a equal to 1 minus p of a dash અથવા તમે એમ પણ કહી શકો p of a dash plus p of a equal to 1 એ કોઈ પણ સ્વરૂપમાં ઉપયોગમાં લઈ શકાય. એટલે શરતી સંભાવના જે સૂત્ર દ્વારા આપણે વ્યાખ્યાયિત કરી છે એ આ ગુણધર્મનું પણ પાલન કરે છે. આટલા સૂત્રોની ચર્ચા કર્યા પછી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓની વાત કરશું. પણ એનો ક્રમ એ થોડો આપણે આડાઅવળો કરશું, આપણી રીતે ગોઠવશું. અને તમને ખબર છે એવું આપણે ઘણા ચેપ્ટરમાં કરીએ છીએ એક સરખી રીતના દાખલાઓ હોય તો એની વાત એક સાથે આપણે કરીએ છીએ કે જેથી કરીને એ સમજવામાં સરળ રહે અને એકની એક રીત વારંવાર તમે પુનરાવર્તિત કરો એટલે યાદ પણ રહી જાય. એટલે ઉદાહરણમાંથી આપણે થોડો ક્રમ હું તમને કહેતો જઈશ કે આ ઉદાહરણની આપણે વાત કરીએ છીએ. સૂત્રો વાળા જે દાખલા છે ટૂંકમાં રકમ વાળા નથી. જેમ કે પહેલું ઉદાહરણ છે અમુક ઘટનાની સંભાવના આપેલી હોય તૈયાર, તમારે કોઈ ઘટના ધારવી પડે આની સંભાવના ગણવી પડે એમ નહીં. p of a equal to 7/13, p of b equal to 9/13 અને
P of A છેદ B 4/13 આટલું આપ્યું છે. તો B પર આધારિત ઘટના A ની સંભાવના આ મેળવો. B પર આધારિત A ની સંભાવના સૂત્ર પ્રમાણે A છેદ B ની સંભાવના છેદમાં ઘટના B ની સંભાવના. A છેદ B ની સંભાવના 4/13, B ની સંભાવના 9/13, એટલે ફાઇનલી સાદુરૂપ આપતા આપણને મળશે 4/9. અચ્છા, ત્યાં એક વધારાની વાત પણ આપણે ગણી લઈએ. B પર આધારિત A ની સંભાવનાના બદલે તમને ત્યાં A પર આધારિત B ની સંભાવના આવું પણ પૂછી શકાય. તો એ શું થશે? A છેદ B ની સંભાવના છેદમાં ઘટના A ની સંભાવના. A છેદ B ની સંભાવના 4/13 અને P of A છે 7/13 એટલે 4/7. હમણાં આપણે જે પરિણામની વાત કરતા હતા એવો પ્રશ્ન પણ મૂકી શકાય. તમે ટ્રાય કરજો એને સોલ્વ કરવાની. એ વસ્તુ સરળ છે. B પર આધારિત A ડેશ ની સંભાવના. તો તમારે શું કરવું પડશે? ઇક્વલ ટુ 1 માઇનસ P કૌંસમાં A/B. હવે આ ગણતરી એટલે આ જ વસ્તુ થઈ. એકમાંથી બાદ થશે, જવાબ થશે 5/9. અથવા આના પરથી તમે આવું પણ વિચારી શકો. આ જે થોડા ઘણા ટ્વિસ્ટિંગ છે એ આપણે વિચારીએ છીએ. તો ત્યાં પણ એક માંથી A પર આધારિત B ની સંભાવના એને બાદ કરો. આ કેમ ગણાય? તો કે હમણાં આપણે ગણ્યું એમ, એટલે 1 - 4/7 એટલે એ થશે 3/7. હવે એવા જે દાખલાઓ સ્વાધ્યાયમાં છે એની વાત આપણે પહેલા કરી લઈએ છીએ, પછી રકમવાળા દાખલાઓ એની ચર્ચા કરશું. સ્વાધ્યાય 13.1 એનો પહેલો જે દાખલો છે, બે ઘટનાઓ E અને F માટે આપણને P of E આપ્યું છે 0.6, P of F 0.3 અને P E છેદ F ની સંભાવના આપી છે 0.2. તો F પર આધારિત E ની સંભાવના અને E પર આધારિત F ની સંભાવના આની જેમ આ ઉદાહરણ જેવું થયું. પહેલું છે F પર આધારિત E ની સંભાવના. સૂત્રનો ઉપયોગ કરીએ. અંશમાં બંનેના છેદની સંભાવના છેદમાં ઘટના F ની સંભાવના એટલે 0.2/0.3 એટલે કે 2/3. અથવા તમે એને પોઈન્ટમાં પણ ગણી શકો. એ રફલી 0.67 જેવું થશે. આ એક ગણતરી થઈ. સેકન્ડ થિંગ, E પર આધારિત F ની સંભાવના એટલે અંશમાં બંનેના છેદની સંભાવના એટલે કે E છેદ F ની સંભાવના છેદમાં P of E 0.2 P of E છે 0.6, 2/6 એટલે 1/3 થશે. અથવા તમે એને 0.33 અથવા એકાદો તગડો વધારે દે, રિપીટ થશે 3 3 3 3 રિપીટ થશે. એમાં અહીંયા તમારે 3 આંકડા સુધી જવું હોય તો 6 6 7 એ પણ રિપીટેડ છે, પુનરાવર્તિત 0.6 6 6 6 એવું મળ્યા કરશે. એ પછીનો જે પ્રશ્ન છે, બીજો દાખલો, P of B equal to 0.5, P of A છેદ B equal to 0.32. તો B પર આધારિત A ની સંભાવના શોધો. આ મેળવવાનું છે. તો બહુ સિમ્પલ થઈ ગયું. જે બે પદની જરૂર છે એ જ મૂલ્યો ડાયરેક્ટ આપ્યા છે તમને. A છેદ B ની સંભાવના છેદમાં ઘટના B ની સંભાવના 0.32/0.50 અથવા 0.5.
એટલે 16/25 અથવા તમારે એમ ન લખવું હોય તો પોઈન્ટમાં 0.64 એ તમે કેલ્સીમાં ગણી શકશો.